મિત્રો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું આપણે સ્વાગત કરીએ છીએ. બરાબર છે મિત્રો. આજે તમારો એક ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે અને તમારી બ્રાન્ચ કઈ છે મેકાટ્રોનિક્સ સેમ 6. તો એની આપણે એક પ્લેલિસ્ટ ક્રિએટ કરશી. એની અંદર તમને સેમેસ્ટર 6 નું બધું જ જીટીયુ એક્ઝામનું આઈએમપી સ્ટડી મટીરિયલ છે મિત્રો. એ તમને પ્રોવાઈડ કરવાના છે. તમારી બ્રાન્ચની પ્લેલિસ્ટ છે. તમે જ્યારે પ્લેલિસ્ટ પર ક્લિક કરશો એ તમને મેકાટ્રોનિક્સ સેમેસ્ટર 6 ની પ્લેલિસ્ટ જોવા મળી રહેશે. બરાબર છે. એ પ્લેલિસ્ટ આ જ છે મેકાટ્રોનિક્સ. એમાં ક્લિક કરશો તો બધા સબ્જેક્ટના તમને આઈએમપી મળશે. અત્યારે આપણે વાત કરવા સીએનસી મશીન કરીને તમારો સબ્જેક્ટ છે. એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એ સાવ ફ્રી ઓફ કોસ્ટ કઈ રીતે પેપર લખવું, કઈ રીતે ટોપ કરવું, કઈ રીતે જીટીયુમાં પાસ થવું એની આપણે આમાં વાત કરવાના છે. તો આપણે આવી ગયા છે સ્ક્રીન ઉપર મિત્રો કે સીએનસી મશીન કરીને સબ્જેક્ટ છે જીટીયુના મોસ્ટ આઈએમપી પ્રશ્ન ગુજરાતી ઇંગ્લિશ બંને ભાષામાં હશે. તમને જે અનુકૂળ આવે એ તમે તમારી રીતે તૈયારી કરી શકો છો. પહેલો પ્રશ્ન કેવો છે મિત્રો કે સીએનસી મશીન માટેના પસંદગી માપદંડો છે એટલે કે એક્સપેરિયન્સ સિલેક્શન ક્રાઇટેરિયા ફોર સીએનસી મશીન. હવે જો કદાચ ગુજરાતીમાં ઘણી વાર જીટીયુમાં પેપરમાં મિસ્ટેક હોય, પછી ઘણી વાર અમારે પર રહી ગયું તમારે ઇંગ્લિશ રકમ છે એ માન્ય ગણાશે. પહેલો પ્રશ્ન છે ફટાફટ આ મિત્રો કરી નાખજો. પછી વાત કરીએ તો લેથ અને સીએનસી મશીનનો જે તફાવત છે એ ખાસ કરીને જવાનો છે. થર્ડ પ્રશ્નની વાત કરીએ એનસી મશીનના ફાયદા અને ગેરફાયદા એટલે કે રાઇટ ડાઉન એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ ઓફ એનસી મશીન. વિગતવાર ટૂલ પ્રેસેટિંગ છે એ તમારે સમજાવવાનું છે. બરાબર છે. પછી સીએનસી મશીનનું વર્ગીકરણ કરવાનું છે. પાંચમો પ્રશ્ન ક્લાસિફાય સીએનસી મશીન. પછી સીએનસી ટૂલિંગનો ખ્યાલ તમારે સમજાવવાનો છે. એક્સપ્લેન ધ કોન્સેપ્ટ ઓફ સીએનસી ટૂલિંગ. સીએનસી મશીનમાં સ્પિન્ડલ સ્પીડ અને ફીડ રેટની ભૂમિકા એ તમારે સમજાવવાની છે. પછી સીએનસી ના ઓટોમેટિક ટૂલ ચેન્જર એટીસી અને સુપર સ્કેચ સમજાવવાનો છે. આ પણ પૂછે છે ઘણી વાર જીટીયુમાં. સીએનસી મશીનમાં ઓપરેશન મોડેલ એ છે એ તમારે શું કે તમારે ઓપરેશન તૈયાર કરવાના છે. ઓકે. પછી વાત કરીએ ટર્નિંગ સેન્ટર માટે આઈએસઓ ફોર્મેટ મુજબ કોઈ પણ સરળ ભાગ પ્રોગ્રામ છે ને એ તમારે લખવાનો છે, વિકસાવવાનો છે. પછી ઓપન લૂપ અને ક્લોઝ લૂપ સિસ્ટમને વ્યાખ્યાયિત કરો. એટલે આ પ્રશ્ન ઘણીવાર પૂછાય છે. બધી રીતે ફેરવીને તો તમારે એ રીતે તૈયાર કરી નાખવાનો છે. પછી મશીન સેન્ટર માટે આઈએસઓ ફોર્મેટ મુજબ કોઈ પણ એક સરળ ભાગ જો આ ક્વેશ્ચન પાછો રિપીટ થયો આ પણ એક તમારે કરી નાખવાનો રહેશે. પછી વાત કરીએ યોગ્ય ઉદાહરણ સાથે સબ પ્રોગ્રામ એટલે કે સબ રૂટિંગ. આ પણ જીટીયુમાં પૂછાય છે તો આ ક્વેશ્ચન પણ કરીને જવાનો રહેશે. એ કોઈ પણ 6 જી કોડ ને જે એમ કોડ છે એ પણ તમારા કાર્ય સાથે ક્યાં કામ આવે છે વગેરે એ પણ એક ખાસ એક તૈયાર કરી નાખજો. પછી સીએનસી ટર્નિંગ સેન્ટરમાં એક્સિસ હોય આપણે બરાબર છે. એનું મહત્વ શું છે મિત્રો એ તમારે લખવાનું છે. સીએનસી મશીન માટે પૂર્વ જાળવણીનું વિગતવાર આયોજન તૈયાર કરવાનું રહેશે. બરાબર છે. એક પછી વાત કરીએ કોઈ પણ 6 એમ કોડ જો મેં વાત કરી પણ જી કોડ છે એ પ્રમાણે એમ કોડ પણ તમારે કરી નાખવાના રહેશે. સીએનસી મશીનમાં મિકેનિકલ સમસ્યાઓ માટે વિસ્તૃત ટ્રબલ શૂટિંગ માર્ગદર્શિકા કેવી રીતે બનાવશો એ પણ તમારે ખાસ એક જોઈ લેવાનું છે. સીએનસી મશીનના કિસ્સામાં ઓપરેશન ક્રમનું વિશ્લેષણ છે એ પણ તમારે કરવાનું છે. રેડી. એનસી મશીનના ફાયદા ગેરફાયદા છે એ પણ તમે ખાસ તૈયાર કરી નાખજો. એનસી સીએનસી અને ડીએનસી સિસ્ટમનો તફાવત અને એનો ક્વેશ્ચન ડાયાગ્રામ એ પણ કરી નાખશો એટલે આખા તમારા 10-15 માર્ક તો રોકા તમારે ક્લિયર થઈ જશે. પ્રશ્ન નંબર 22 ની વાત કરીએ તો સુગર સ્કેચ સાથે એટલે આખો સાથે રીસર્ક્યુલેટિંગ બોલ સ્ક્રૂ છે બરાબર છે. બોલ સ્ક્રૂ એ પણ ખાસ કરી નાખવાનું છે. પછી ડિસ્ક્રાઇબ એનસી મશીન એનું શું છે કે નામકરણનું જે વર્ણન આકૃતિ સાથે મને ખાસ સીએનસી નું કરવાનું રહેશે. 24મો પ્રશ્ન વાત ટર્નિંગ સેન્ટર માટે 150 ફોર્મેટ મુજબ કોઈ પણ સરળ પ્રોગ્રામ છે એ કરી નાખજો. જો ફેરીને પૂછાય છે એકને એક પ્રશ્ન નથી ખાસ એક ધ્યાન રાખજો. પછી આ વ્યાખ્યા કરો એક ક્વેશ્ચન પાછો રિપીટ થયો. બિંદુથી બિંદુ અને સતત પાથ સીએનસી એને તેને અલગ કરવાના છે. એ પણ એક જોવાનું છે બધા મિત્રોને. 27ની વાત કરીએ સીએનસી ટર્નિંગ અને મશીનિંગ ક્ષેત્રોમાં એટલે કેન્દ્રોમાં અક્ષોની જે ઓળખો છે એ તમારે ખાસ જોવાની રહેશે. કોઈ પણ 6 જી કોડ એ પાછું આપણે આવી ગયું છે. પ્રિપેરેટર કોડ છે એ અલગ છે. ટૂલ નોઝ કટર રેડિયસ કમ્પોઝિશન છે એ પણ ખાસ તૈયાર કરી નાખવાનો રહેશે. લાસ્ટ ક્વેશ્ચન છે કેટ કેમ રાઇટ ડાઉન કોન્સેપ્ટ ઓફ સ્ટેપ ઇન્વોલ્વ ઇન કેટ કેમ છે ઇન્ટિગ્રેશન એ પણ ખાસ જોવાના પગલાંના વિભાગને લખવાના છે. તો 30 ક્વેશ્ચન છે. બધા જ મિત્રોને જીટીયુ એક્ઝામમાં આટલા પ્રશ્નો વાંચી જવાના છે. જૂના પેપર સોલ્વ કરી જવાના છે. એ તમારે ગમો પેપર મિત્રો હાર્ડ નીકળે સીએનસી મશીનમાં તમારે સારામાં સારી રીતે જીટીયુ એક્ઝામ છે આરામથી પાસ થઈ જાઓ. બરાબર છે. અને આપણી યુટ્યુબ ચેનલ દ્વારા આ સબ્જેક્ટના ફ્રી ઓફ કોસ્ટ આઈએમપી બનાવવામાં આવ્યા છે. બધા સબ્જેક્ટ આઈએમપી જોતા હોય
તો આપણી યુટ્યુબ ચેનલ છે જે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ ઉપર મળી રહેશે. સેમ 6ની પ્લેલિસ્ટમાં પ્લસ હોસ્ટેલ ગ્રુપ પણ બનાવેલ છે નીચે, જેને જોઈન્ટ થવાનું બાકી હોય તો એ જોઈન્ટ પણ થઈ શકે છે. એમાં A to Z અપડેટ પણ મળી રહેશે. અને બીજી એક ખાસ વાત ધ્યાન રાખો, બધાને પેપર છે પેપર સ્ટાઇલ પ્રમાણે લખવાનું છે. જ્યાં આકૃતિ ડાયાગ્રામ આવતા હોય દોરવાનો છે. એટલી વસ્તુ તમે ધ્યાન રાખશો એટલે તમે ખાલી પાસ નહીં પણ સારામાં સારી રીતે ટોપ કરી શકશો, સ્કોર પણ કરી શકશો. ઓકે મિત્રો, તો વિડીયોને પૂરો કરું છું. નેક્સ્ટ મુલાકાત લેશે એવા જ તમારા મેકાટ્રોનિક્સ જીટીયુ એક્ઝામના સેમેસ્ટર 6ના વિડીયો સાથે. અને છેલ્લા સેમમાં છો તો બેકલોગ કેટલી વખત બધા મિત્રોને પાસ થવાનું હશે. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ.